દિયોદર તાલુકામાં છેલ્લા 3 દિવસથી ભારે પવન સાથે પડેલા અતિ ભારે વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. તાલુકામાં 2 દિવસમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા, જેના લીધે બાજરી, મગફળી, કપાસ, ગવાર, ઘાસચારો તેમજ દાડમ, જામફળ જેવા બાગાયતી પાકો નિષ્ફળ ગયા છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડશે. ત્યારે દિયોદર તાલુકાના સરપંચોએ એકઠા થઈ સરકારને વળતરની માંગ કરી છે. સાથે જ રજૂઆત કરવામાં આવી છે. સરપંચોએ ધારાસભ્ય, મામલતદારને આવેદનપત્ર આપીને ખેડૂતોના નુકસાનનું સર્વે કરી વળતર આપવાની માંગ કરી હતી. ખેડૂતોના ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલું છે, જેના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. સરકારે તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને આર્થિક સહાય આપવી જોઈએ તેવી માંગ સૌ દ્વારા કરવામાં આવી હતી. આજે અમે દિયોદર તાલુકાના દરેક સરપંચો ભેળા થઈને અહીં પ્રાંત ઓફિસે મામલતદાર સાહેબને, તાલુકા વિકાસ અધિકારી સાહેબને અને અમારા ધારાસભ્ય કેસાજી ચૌહાણ સાહેબને અમે રજૂઆત કરી છે કે દરેક ગામમાં અત્યારે 3 દિવસ પવન સાથે વરસાદ પડી રહ્યો, એનામાંથી બહુ ભારે નુકસાન થયેલ છે. ખેડૂતોને તમામ પાક બગડી ગયેલ છે. મગફળી હોય, તલ હોય, ગોવાર હોય, કપાસ હોય અને બાગાયતી ખેતીમાં દાડમ અને પપૈયા તો વરસાદ જે પવનના કારણે બધાએ જમીનદોસ્ત થયા છે. એના હિસાબે અમે આ તંત્રને અને આપણે ગુજરાત સરકારને રજૂઆત કરીએ છીએ કે દિયોદર તાલુકામાં તાત્કાલિક સર્વે કરી અને તમામ ખેડૂતોને વળતર મળે એવી અમે સરપંચ તરીકે બધા દરેક ગામના સરપંચો રજૂઆત કરીએ છીએ અને અમારી વાત સરકાર સાંભળશે એવી અમને ખાતરી છે. એટલે અમારી વાત તાત્કાલિક ધોરણે સર્વે કરવા માટે તમામ તંત્ર જોડાય એવી સાથે અમે બધા અહીંયા આવ્યા છીએ.